મિત્રો આ ભાઈ અત્યારે એક કસલી કાઢીને ગારો આ ભાઈ લઈને આવ્યા છે. તો અત્યારે જોવા કાળી ચા બનાવવાના છીએ દરિયાની વચ્ચે જ અત્યારે અમે ઉભા રહ્યા છીએ. દરિયાનું જોર પણ જોઈ શકો છો તમે, કેટલું જોર છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? અને મિત્રો તો અત્યારે દરિયામાં આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે અમે દરિયા આવીને ગીગનો પણ સફર કરવાના છીએ. તો લાસ્ટ લગી મારા બ્લોગમાં બનાવી છો. મિત્રો તમે જોઈ શકો છો અમે કેટલા જણા છીએ. 6-7 જણા છીએ અમે. જો આ બધા, અને આ આપણે દરિયો છે. મિત્રો આખું બધે તમે જોઈ શકો રણ જ છે, એટલું દરિયામાં જ છીએ અમે અત્યારે. તો મિત્રો અત્યારે 1 કિલોમીટર જેટલા અત્યારે હાલીને જવાનું છે અંદર, ચપ્પલ કાઢીને. પગમણું પણ બહુ છે, અહીંયા ગારો ચોંટે છે. જોઈ શકો છો ચિરાગભાઈ આપણે હાલીને આવે છે, એ પણ પગડ્યા અને પડ્યા છે. હું પણ થાકી ગયો અત્યારે, ઘણું બધું અંદર છે. જોઈ શકો છો તમે, આ બધા અમારા પગલા છે બધાના, અને ઓલા બધા આગળ છે, પાછળ છે. તો મિત્રો અત્યારે આપણે 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું હાલીને અત્યારે પોગી ગયા છીએ. અહીંયા બાજુમાં તો આપણી ગીક પડી છે. આપણી બોટમાં અત્યારે શરીરને આપણે રાઉન્ડ લેવાનો છે, અને આ પાણી બધું હાલ્યું તો આવે છે અત્યારે. ચિરાગ હળવું એક દાણો આ લસકનું છે. જો અહીંયા પાણી પણ આવી ગયું છે. અહીંયા આપણી બોટ બાંધેલી છે મિત્રો. તો અત્યારે અમે હાલીને થાકી ગયા છીએ બહુ. આ જોવો બધા ચાલુ નીકળશે, હમણાં અમે રાઉન્ડ પણ લેવાના છીએ. અને આ પાણી જુઓ તમે કેટલા સ્પીડમાં આવી રહ્યા છે. મિત્રો અત્યારે આપણી બોટ ચાલુ થઈ ગઈ છે, અને અમે અત્યારે દરિયાનો રાઉન્ડ લેવા તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે. મિત્રો પાણી પણ વધી ગયું છે. તમે જો અહીંયા જો પાણી કેટલું સ્પીડમાં હાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આપણે દરિયામાં રાઉન્ડ લેવાના છીએ મિત્રો. મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો મિત્રો. મજા આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. અલે હમુ જોય, ઓય હમુ જો માછલા મારવાના છે કે નહીં? હે માછલા મારવાના છે. ગાઈસ આગળ અમે મોટો દરિયો છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આગળ હમો કાંઠો ન બતાય એટલે મોટો દરિયામાં અમે જઈ રહ્યા છીએ અત્યારે રાઉન્ડમાં લેવા. ફરતો અમે દરિયાની વચ્ચે બે આવ્યા છીએ. જોઈ શકો છો આ તમે મિત્રો, પાણી પણ બહુ વધી ગયા છે. દરિયામાં અત્યારે ફૂલ પાણી વધી ગયું છે, અને જોર પણ બહુ વધી ગયું છે. તો તમે જોઈ શકો છો અહીંયા જો, અને દરિયાનું જોર પણ જોઈ શકો છો તમે, કેટલું જોર છે. ધારમાં બહુ ઓછું જોર લાગે એટલે, અને હળવે આંકી રહ્યા છે. આગળ તમે જોઈ શકો છો તો આગળ મોટો દરિયો છે, રાઉન્ડ માં આવેલા છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જોર કેટલું કરી રહ્યા છે, જોઈ શકો છો. આપણે ઝીંગા અત્યારે મારવાના છે. કરીને હું લઈને આવો છો? હા ગારો લઈને આવતી લાગે છે, હુકલ. તો મિત્રો અત્યારે ચા બનાવવા હાટું આપણે અહીંયા ગારો ભાઈ લઈને આવ્યા છે. તો અત્યારે જો અહીંયા કાળી ચા બનાવવાના છીએ દરિયાની વચ્ચે જ. અત્યારે અમે ઉભા રહ્યા છીએ, જોઈ શકો છો તમે. કેક ઉભ રાખી છે, અને તું કસલી કાઢવા જા. અહીંયા કાળી, અને આ ભાઈ કઈ પકડવા જાય છે અત્યારે.
વાગ્યા છે 4 સાડા 4 થઈ ગયા છે અત્યારે અને દરિયાની વચ્ચે છે અમે અત્યારે. તો મિત્રો આ ભાઈ અત્યારે એક કસલી કાઢીને આવ્યા છે કેમ કે પાણી બધું ભરાઈ ગયું છે અને એક કસલી નીકળી છે જોઈ શકો છો. અને અહીંયા અમે અત્યારે ચા બનાવી રહ્યા છીએ દરિયાની વચ્ચે કેમ કે ચા પીવાનો ટાઈમ અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે અને કસલી તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે અમે ગીગને ઊભી રાખી દીધી છે અને અમે ઉતરી ગયા છીએ જોઈ શકો છો કેટલું પાણી છે. અને અત્યારે અમે બહાર નીકળી રહ્યા છીએ બોટને બાંધી રહ્યા છે અંદર જોઈ શકો છો 2 જણા. અને અત્યારે પાણી પણ જોઈ શકો છો કેટલું બધું છે અને આગળ હજી તરી જ ગયું પાણી.